રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકામાં ભાજપનું આવ્યું શાસન અને આજરોજ નગરપાલિકા પ્રમુખ તરીકે સંગીતાબેન બારોટ વોર્ડ નંબર 9, ઉપપ્રમુખ તરીકે ચિંટુભાઈ રણછોડભાઈ કોયાણી વોર્ડ નંબર 4, કારોબારી ચેરમેન તરીકે સીસી અંટાળા વોર્ડ નંબર 4, ધોરાજી નગરપાલિકામાં આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂકની જાહેરાત કરવામાં આવેલ। ભાજપના કાર્યકર્તાઓ તેમજ રાજકીય આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। રણછોડભાઈ કોયાણી ઉપપ્રમુખ તરીકે મને જે જવાબદારી ભારતીય જનતા પાર્ટી આપી છે એના ઉપર અમે 100% ખરા ઉતરશું। આજે પાણી પ્રશ્ન, ભૂગર્ભ પ્રશ્ન અને શુદ્ધ પાણીના પ્રશ્ન શું કહેશો બાબતે? જે કાંઈ પ્રશ્નો છે એનો જલ્દીમાં જલ્દી નિરાકરણ લાવશું। સંગીતા બારોટ બેન, આજે તમારી નિમણૂક થઈ છે પ્રમુખ તરીકે, શું કહેશો આ બાબતે? પાર્ટીનો આભાર છે। આજે ધોરાજીના પ્રશ્નો જે છે એ બાબતે તમારી શું અપેક્ષાઓ છે ને શું લોકોની? પહેલા તો મારી બહેનોને પાણી માટેની જે પાણીની ફરિયાદ છે, જે અમે વોટ લેવા ગયા ત્યાં તે પાણીની ફરિયાદ છે। પહેલા અમારો ઈરાદો એ છે કે પાણી પૂરું કરવા માટે। શુદ્ધ પાણી નથી આવતું અને છ દિવસે પાણી શું કહેશો? પાણી આવશે, શુદ્ધ જ પાણી આવશે, પણ એને થોડી વાર લાગશે। બાકી પાણી 4 દિવસે તો અમે કરવા બેઠા જ છીએ। અત્યારે તો સાફ સફાઈના પ્રશ્નો છે, ભૂગર્ભના પ્રશ્નો છે અને રોડોના પ્રશ્નો, શું આ બાબતે કહેશો? એ બધું દરેકની સમસ્યા પૂરી કરવા જ અમે બધા બેઠા છીએ। હાલ જે ધોરાજી નગરપાલિકામાં તમને પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે જે લોકોએ મત આપ્યા છે એ મતદારોને શું કહેશો તમે? મતદારોને બધાને આભાર માનું છું બધાનો। રિપોર્ટર નરેન્દ્ર રાવરાણી, સંવંત ભારત ન્યૂઝ, ધોરાજી।